જન્મદિવસની અનોખી ઉજવણી, સેવા કાર્ય થકી માનવતાનો સંદેશ। ફતેહસિંહ એસ બારિયાએ જન્મદિવસે માનવ સેવા સાથે વિદ્યાર્થીઓના શિક્ષણને આપ્યું પ્રોત્સાહન। લીમખેડા સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણી કેક કાપીને અને શુભેચ્છાઓ સ્વીકારીને કરવામાં આવે છે, પરંતુ લીમખેડા તાલુકાના ઉમેદપુરા ગામના શિક્ષક ફતેહસિંહ એસ બારિયાએ પોતાના જન્મદિવસને સેવા, સંવેદના અને શિક્ષણ સાથે જોડીને અનોખી રીતે ઉજવ્યો હતો। પટવાણ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ફતેહસિંહ એસ બારિયાએ જન્મદિવસ નિમિત્તે લીમખેડા તાલુકાના પોલીસીમળ ગામના એક નિરાધાર પરિવારને રાશન કીટનું વિતરણ કરી જન્મદિવસની ખુશી માત્ર પોતાના સુધી નહીં પરંતુ જરૂરિયાતમંદ સુધી પહોંચાડવી એવો માનવતાનો સંદેશ આપ્યો હતો। ફતેહસિંહ એસ બારિયા કોળી સમાજના યુવાનોમાં લોકપ્રિય હોવા ઉપરાંત કોળી કર્મચારી મંડળના દાહોદ જિલ્લા મહામંત્રી તરીકે પણ સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે। જન્મદિવસની ઉજવણીનો બીજો મહત્વનો ભાગ રહ્યો વિદ્યાર્થી પ્રોત્સાહનનો। બાલવાટિકાથી ધોરણ 8 સુધીના પ્રથમ 3 ક્રમાંક મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સાથે શાળાના તમામ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનમાં ઉપયોગી થાય તે માટે ચમચીનું વિતરણ કરવામાં આવ્યું હતું। પોતાના વર્ગખંડના વિદ્યાર્થીઓને બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે પ્રાર્થના કાર્યક્રમ દરમિયાન શાળાના તમામ બાળકોને ચોકલેટ આપી જન્મદિવસની ખુશી વહેંચવામાં આવી હતી। એક તરફ જરૂરિયાતમંદ પરિવારોને સહારો તો બીજી તરફ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન। ફતેહસિંહ એસ બારિયાના આ જન્મદિવસ ઉજવણી સમાજ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ બની છે। આ પ્રસંગે શાળા, પરિવાર, વિદ્યાર્થીઓ, મિત્રો અને શુભેચ્છકો દ્વારા ફતેહસિંહ એસ બારિયાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ફતેહસિંહભાઈએ પણ મળેલી શુભેચ્છાઓ બદલ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। જન્મદિવસ માત્ર ઉજવણીનો દિવસ નહીં પરંતુ કોઈના જીવનમાં ખુશી લાવવાનો અવસર બને, આ સંદેશ સાથે ફતેહસિંહ એસ બારિયાએ પોતાના જન્મદિવસને ખરેખર યાદગાર બનાવી દીધો। માનવ સેવા અને શિક્ષણ સેવા એ જ સાચી જન્મદિવસની ઉજવણી। ફતેહસિંહ એસ બારિયા સાહેબને શિવાજી જનસેવા ટીમ દ્વારા જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ। રિપોર્ટિંગ કનુભાઈ પટેલ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે।